સુરત મહાનગરપાલિકાના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપી દેતા ટૂંક સમયમાં મહાનગરપાલિકા શેર માર્કેટમાં એન્ટ્રી લેશે. મહાનગરપાલિકા બોન્ડ ઉપરાંત ઇન્વેટર દ્વારા પણ માર્કેટમાંથી રૂપિયા ઉઘરાવશે. કેન્દ્ર સરકાર અમૃત 2 યોજના અંતર્ગત મહાનગરપાલિકાની સરકાર તરફથી લગભગ 10 કરોડની સબસિડી આપવામાં આવશે. તેમજ એપ્રિલ મહિનામાં બોન્ડ લિસ્ટિંગ કરવામાં આવે તેવી પણ ગણતરી મંડાઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.